હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. હવે હમણાં બજારમાં લીંબુ વડાનો બહુ ક્રેઝ ચાલ્યો છે કે લીંબુ વડા બનાવે છે. તો ચાલો આજે આપણે પણ બનાવશું લીંબુ વડા. તો કઈ રીતે બટાકા વડાને થોડું વર્જન કરીને એમાં લીંબુનો મસાલો આપણે અલગ રીતે ભરીશું અને આપણે બનાવીશું લીંબુ વડા. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે લીંબુ વડા. તો લીંબુ વડા બનાવવા માટે આપણે બટાકા વડા બનાવવાના છે. એટલે બટાકા વડા બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો બાફેલા બટાકા લીધા છે. તેની અંદર એને આપણે સરસ સ્મેશ કરી દીધા છે. હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો સૌ પ્રથમ લીંબુ વડાની અંદર વધારે પડતું મરચું નાખવાનું હોય છે. તો આ મરચી મેં મોરી લીધી છે, એટલે મેં 6 થી 7 મરચાંને ક્રશ કરી પીસી લીધા છે. હવે એમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું. એમાં અંદર આપણે એડ કરીશું 2 લીંબુનો રસ. એની અંદર એડ કરીશું આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો. એની અંદર એડ કરીશું આપણે મરી પાવડર. અને એની અંદર આપણે લીંબુ નાખ્યું છે એટલે 2 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. અને જેમ મરચું વધારે નાખ્યું છે એમ લીંબુ વડાની અંદર ધાણાની ક્વોન્ટિટી પણ ઘણી જ હોય છે. આપણે બહુ બધા ધાણા એડ કરીશું સમારીને ધોયેલા. હવે આ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. આમાં લીલું લસણ પણ આવે છે, પણ મારે આ મસાલો થોડો લસણ વગરનો કાઢી લેવો છે, એટલે હું બધું મિક્સ કરી લઉં છું અને પછી આપણે એને લીલું લસણ એડ કરીશું. તો આમાંથી મેં લસણ વગરનો મસાલો કાઢી લીધો છે. મારો દીકરો લસણ નથી ખાતો. હવે આપણે એમાં લીલું લસણ એડ કરીશું. મેં ફ્રોઝન કરેલું એડ કર્યું છે. તમે અત્યારે તાજું લસણ પણ મળે છે બજારમાં, એડ કરી શકો છો. અને હવે આપણે આના સરસ ગોળા વાળી લેશું. જે રીતે આપણે બટાકા વડાના ગોળા વાળીએ છીએ એ રીતે. તો જો અહીંયા આપણા બટાકા વડાના ગોળા તૈયાર થઈ ગયા છે. આ છે લસણવાળા અને આ છે મારા બાબા માટે લસણ વગરના. તમે તમારા ઘરમાં લસણ ના ખવાતું હોય તો લસણ સ્કીપ કરી શકો છો, પણ જે લીંબુ વડા બનાવીએ છીએ ને એમાં લીલું લસણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને હવે આપણે આ જે ચણાના લોટનું આપણે જે બેટર બનાવીએ છીએ એ બનાવ્યું છે. એમાં મેં ચપટી મીઠું નાખીને અને પાણી નાખીને અને બેટર બનાવ્યું છે. તો બેટર આપણે આટલું ઘટ રાખીશું. જુઓ આ રીતનું બટાકા વડાની ઉપર જાડું પડ થાય એ રીતનું બેટર રાખીશું. હવે આપણે લીંબુ વડા માટેનું લીંબુનું મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં 3 ફ્રેશ લીંબુનો રસ લીધો છે અને એમાં આ ઘેરે બનાવેલો જે ચાટ મસાલો છે એ એડ કર્યો છે મેં. 1 થી 1.5 ચમચી ચાટ મસાલો આપણે એડ કરીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. હવે આ ભજીયાને કઈ રીતે ખાવા એ હું તમને હમણાં ભજીયા તળીને અને પછી બતાવીશ. તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈશું. તો હવે આપણે આ જે બેસનનું બેટર છે એની અંદર 1/2 ચમચી ઈનો એડ કરીશું અને એને સરસ રીતે હલાવી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે હવે વડા ઉતારીશું. તો જો આ રીતે ચણાના લોટની અંદર બટાકા વડાને ડીપ કરીને અને એકદમ સરસ એને ફરતી બાજુ લોટ ચડી જાય એટલે આપણે તેલમાં એડ કરી દેવાના છે. આ રીતે આપણે બધા જ વડાને લોટમાં ડીપ કરી અને સરસ તળી લેશું. આ રીતે ચારે બાજુ તે પહેલાં ચણાના લોટના ટીપા ના પડે એ રીતે સરસ રીતે આપણે વડાને તેલની અંદર એડ કરવાના છે. આ રીતે આપણે બધા જ વડાને સરસ રીતે એકદમ ગરમ તેલમાં તળી લેવાના છે. તો જુઓ આપણા બટાકા વડા તળાઈને રેડી થઈ ગયા છે બધા જ. અને આપણા બધા જ બટાકા વડા તળાઈ ગયા છે. તો તમને એમ થતું હશે કે રસીલાબેને બહુ મોટા બટાકા વડા, પણ હા, હું રનિંગમાં
એકદમ મોટા બટાકાવડા બનાવું છું, કેમ કે આની અંદર આપણને મસાલો ઝાઝો ખાવા મળે છે. જો પડ પણ એકદમ પરફેક્ટ છે અને ઝાઝો મસાલો હોય તો આપણને ટેસ્ટ સારો આવે છે. એટલે હું હંમેશા બટાકાવડાની સાઈઝ મોટી જ રાખું છું. તો ચાલો હવે આપણે આને લીંબુ વડા કરીને કેવી રીતે ખાવાના તે હું તમને બતાવીશ. તો જુઓ, તૈયાર થઈ ગયા છે આપણા લીંબુ વડા. હવે આ લીંબુ વડાને આપણે કઈ રીતે ખાવાના છે? તો આ રીતે વચ્ચેથી કટ લગાવવાનું છે અને આ રીતે 2 ભાગ કરવાના છે અને પછી એમાં આપણે વારાફરતી આંબલીની ચટણી છે, આ લીલી ચટણી છે, એ 2 ઓછી લેવાની છે અને આપણે જે આ ચાટ મસાલાવાળું લીંબુ બનાવ્યું છે એ લીંબુને આવી રીતે માથે એકદમ સરસ રીતે એડ કરવાનું છે અને પછી આપણે એને આવી રીતે બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તો તમે પણ બનાવજો આ રીતના ઘેરે લીંબુ વડા. જો આ ત્રણેય ચટણીની સાથે લીંબુ વડા ખૂબ જ મસ્ત લાગે છે. તો તમે પણ ઘેરે ટ્રાય કરો અને મેં મારી મેથડથી બનાવીને અને પછી મને કમેન્ટ બોક્સમાં લખો કે તમને મારા આ લીંબુ વડાની રેસીપી કેવી લાગી. જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.